શહેરના જાણીતા ફિઝિયોથેરાપિસ્ટ તબીબ ડૉક્ટર લક્ષ્મી ગુરુ મુખાણીના જય ન્યુરોકેર ખાતે સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ એડવાન્સ રોબોટિક થેરાપીનો શુભારંભ થયો છે. ન્યુરોલોજિસ્ટ ડૉક્ટર જયંતિ ગુરુ મુખાણી અને ડૉક્ટર લક્ષ્મી ગુરુ મુખાણીના એડવાન્સ રોબોટિક થેરાપી સેન્ટરને મ્યુનિસિપલ કમિશનર શ્રી N.U. ઉપાધ્યાયના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ તકે શ્રી દેવેનભાઈ શેઠ, બૈજભાઈ મહેતા, ડૉક્ટર કેતન પટેલ, ડૉક્ટર વૈશાલી પટેલ સહિતના આમંત્રિતોએ ગુરુ મુખાણી દંપતીને શુભેચ્છા પાઠવી હતી. જય ન્યુરોકેર ક્લિનિક ખાતે ઉપલબ્ધ સુવિધા અંગેની માહિતી તબીબ ડૉક્ટર લક્ષ્મી ગુરુ મુખાણી અને ડૉક્ટર જેનીએ આપી હતી. આમંત્રિતોને રોબોટિક થેરાપીની કામગીરી અંગેની જાણકારી ડેમો આપી અપાઈ હતી. લકવાના દર્દીઓ માટે એડવાન્સ થેરાપી અંગેની માહિતી ન્યુરોલોજિસ્ટ ડૉક્ટર જયંતિ ગુરુ મુખાણીએ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પેરેલિસિસના દર્દીઓ માટે ડૉક્ટર ગુરુ મુખાણીની સારવાર રામબાણ ઇલાજ છે. એટલું જ નહીં, પરંતુ દર્દીને સમયસર સારવાર મળી જાય તો રિકવરી બહુ ઝડપથી આવે છે. લકવાના દર્દીઓમાં ફિઝિયોથેરાપી સારવાર બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. દર્દી એકને એક કિસમની સારવારથી કંટાળી નહીં, તે માટે રોબોટિક થેરાપીમાં અસંખ્ય વિવિધતા છે અને તે પણ પરિણામદાયી બનશે તે ચોક્કસ છે. અમે આજે એક નવો ઇન્સ્ટ્રુમેન્ટ વસાવ્યું છે, જે છે રોબોટિક એડવાન્સ થેરાપી, જે આપણે પેશન્ટ્સ માટે યુઝ થાય. ફ્રેક્ચર્સમાં, સ્ટ્રોકમાં, કોઈ પણ બેલેન્સ માટે, ચક્કર માટે, એ બધા માટે યુઝ થાય. બોલો. એમાં આપણે અસિસ્ટેડ, રેઝિસ્ટેડ, આઇસોમેટ્રિક, આઇસોટોનિક એક્સરસાઇઝ બધી કરાવી શકીએ. ઇવન એમાં ગેમ્સ છે જેનાથી અટેન્શન સ્પાન બી ઇન્ક્રીઝ થાય પેશન્ટનું. પેશન્ટ આમ કોઈ વખત બરાબર એક્સેસ કરતું હોય, ના કરતું હોય, પણ આમાં એને બહુ અક્યુરેટ કરવી પડે. એટલે જે અમારો ટ્રીટમેન્ટ જો છે 2-2.5 મહિના ચાલવાની હોય ને, તો 1-1.5 મહિનામાં જ પેશન્ટની રિકવરી આવી છે. તો ફાસ્ટ, અક્યુરેટ, અટેન્શન સ્પાન એનું વધારે અને એનોથી ડેટા જનરેટ થાય. એટલે અમે પેશન્ટને આપી શકીએ અને એ પણ પોતે રિપોર્ટ વાંચી શકીએ. જો મહિનો આવતો હોય પેશન્ટ કન્ટિન્યુઅસ, તો પહેલા દિવસ શું કરતો હતો, પછી શું કરતો હતો, એવી રીતે અમે મહિના સુધીનો આખો એનો ડેટા ચાર્ટમાં જોઈ શકે. એવા સંજોગોમાં ભાવનગરની માનસિકતા વિશે આપનું શું કહેવું છે? આપણા શહેરમાં એવું હતું કે લોકો પૈસા નથી ખર્ચતા ઇલાજ માટે, પણ મેં જોયું છે અમારા બધા જ ભાઈઓ એક્યુટ લકવો જે ઇમરજન્સી તરીકે આવે છે, અમારા બધા જ દર્દીઓ એની સારવાર માટે ખૂબ પોતાની જે તન મન ધન લગાવતા હોય છે. રેડિયસ બહુ સારા છે. 4.5 કલાકની અંદર લકવાના દર્દીઓમાં અમે કહેતા હોઈએ છીએ સ્પેશિયલ ઇન્જેક્શન આવતું હોય છે, જેને TPA કહીએ છીએ. એ લગાવવા માટે 90%થી ઉપર દર્દીઓ તૈયાર થઈ જતા હોય છે અને એટલે જ અમારા ઝાઝા ભાગના દર્દીઓમાં રિઝલ્ટ સારું આવતું હોય છે. પણ અમુક સંજોગોવશ લોકો જે મોડા આવતા હોય છે, મેં એક રોબોટ વસાવ્યું છે. એ રોબોટનું કામ છે કે જે હાથ પગ સપોઝ મારો આ બંધ થઈ ગયો હોય તો મારે એક્સરસાઇઝ કરવાની હોય છે, અને ઘણા બધા પેશન્ટોનું હાથ પગમાં જ્યારે તાકાત રહી જતી હોય છે તો ખૂબ દુઃખી થઈ જતા હોય છે. તો એ હાથ પગની તાકાત ન રહી જાય, એમાં મેક્સિમમ રિકવરી આવે, એટલે એક રોબોટનો આપણે સહારો લઈએ છીએ. રોબોટનું કામ શું છે? જેટલી એક્સરસાઇઝ ને તમારી કેપેસિટી પ્રમાણે કેટલી કરવી જોઈએ એક્ઝેક્ટલી આપણી પાસે કરાવે. નોટ ઓનલી દેટ, અમે રોબોટમાં એવી ફેસિલિટી રાખી છે કે જે એક્સરસાઇઝની સાથે સાથે અમુક ગેમ જેવું કરીએ, એટલે આ ગેમના લીધે એક માણસનું એન્ગેજમેન્ટ રહે, એક મજા આવે કે ચલો આ જ રીતે આપણે કસરત કરશું, એમ અડધો કલાક એક ગેમ ઝોનમાં જતા હોઈએ. અને ઘણી બધી પ્રકારની ગેમ્સ છે, એનાથી પેશન્ટનું એન્ગેજમેન્ટ રહે અને મજા આવે. અમારું તો એક જ ધ્યેય છે કે જે હાથ બંધ થઈ ગયો છે એ રેડી થઈ જાય. ને પણ અમે એવું માનીએ છીએ કે જે આ વિડીયો ગેમ્સ જે છે ને એ બ્રેનના મલ્ટિપલ એરિયાઝ ઓફ ધ બ્રેનને છે ને એ સ્ટિમ્યુલેટ કરતા હોય છે. જે એરિયાઝ કામ ન કરતી ને એ પણ કામ કરતી થઈ જતી હોય છે.